નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 4માં જે અંગ્રેજીનું પેપર હોય છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. ક્વેશ્ચન નંબર 1 માં આપેલું છે, કૌંસમાં આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને નીચે આપેલ સંવાદ પૂર્તિ પૂર્ણ કરો. અહીંયા આપણને ડાયલોગ આપેલો છે, એના જવાબ આપણને કૌંસમાં આપેલા છે. યસ આઈ વિલ, આઈ એમ ગોઈંગ ટુ પ્લે બેડમિન્ટન, આઈ એમ ફાઇન અને લેટ્સ ગો. તો આ 4 વિકલ્પની મદદથી આપણે ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો માનવ અને માધવ વચ્ચે માનવ કહે છે, હાય હાવ આર યુ, કેમ છો? તો એનો જવાબ આપણે આપવાનો આઈ એમ ફાઇન અથવા આઈ એમ નોટ ફાઇન. વોટ આર યુ ડુઈંગ ટુડે, આજે તું શું કરી રહ્યો છે? તો માનવ જવાબ આપે છે, આઈ એમ ગોઈંગ ટુ પ્લે બેડમિન્ટન, વિલ યુ જોઈન મી, તું મારી સાથે જોડાઈશ? માધવ હા પાડે છે, તો યસ આઈ વિલ, આઈ ઓલ્સો લાઈક ટુ પ્લે બેડમિન્ટન. તો માનવ કહે છે, ગુડ, સારું, લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. તો આ રીતે 4 ખાલી જગ્યામાં આપેલા વિકલ્પો મૂકીને સંવાદ પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન નંબર 2 માં આપણે આપેલું છે, નીચે આપેલા સ્પેલિંગને પૂર્ણ કરો. પહેલું છે પેન્સિલનો સ્પેલિંગ PENCIL, બીજો હેલ્મેટ છે HELMAT, ત્રીજો ગ્રીનનો છે GREEN અને ચોથો શર્ટનો છે SHIRT. તો આ રીતે પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન નંબર 3 માં આપેલો છે, પેરેગ્રાફ વાંચી નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. પેરેગ્રાફ આપેલો છે, વેન ધ પાંડવાઝ વેર યંગ, જ્યારે પાંડવો યુવાન હતો, ગુરુ દ્રોણ ટ્રેનેડ ધેમ, તેને તાલીમ આપી હતી. દ્રોણ વોન્ટેડ ટુ ટેસ્ટ હિઝ પ્યુપિલ્સ, દ્રોણની ઈચ્છા તેના શિષ્યોની પરીક્ષા લેવાની હતી. સો હી કેપ્ટ અ ટોય બર્ડ ઇન અ ટ્રી, તેથી એને ઝાડમાં એક રમકડાનું પંખી રાખ્યું. પ્રશ્ન જ પેલો છે કે વુ વોઝ ગુરુ ઓફ ધ પાંડવાઝ, પાંડવોના ગુરુ કોણ હતા? તો જો વુની જગ્યાએ નામ આવશે ગુરુ દ્રોણ, વોઝ ગુરુસ ઓફ ધ પાંડવાઝ. બીજો પ્રશ્ન, વોટ ડીડ ગુરુ દ્રોણ કીપ, ઝાડમાં શું રાખ્યું? એક રમકડાનું પંખી. ગુરુ દ્રોણ કેપ્ટ અ ટોય બર્ડ ઇન અ ટ્રી. નંબર 3, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ. સિમિલર વર્ડ એટલે સમાનાર્થી શબ્દ. સ્ટુડન્ટ, સ્ટુડન્ટને કહેવાય પ્યુપિલ્સ. પ્રશ્ન નંબર 4 માં આપણને આપેલું છે, નીચેના વાક્યનું અનુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જોઈને લખવાનું છે. કેપિટલ અક્ષર, વિરામચિહ્નો કે કાંઈ પણ જાતની સ્પેલિંગ ભૂલ ન થાય તેની ખાસ તકેદારી રાખજો, જેથી કરીને પૂરેપૂરા માર્ક આપણને મળી જાય. આઈ એમ એ બેબી એલિફન્ટ, they ran to the toy train, nice to meet you and they enjoyed a lot. તો આ વાક્ય તમારે જોઈને નીચે લખવાના છે. એના પછીનો પ્રશ્ન નંબર 5 માં આપ્યો છે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને 3 વાક્ય બનાવો. પહેલો ટોપિક આપણને આપેલું છે પ્રાણી કાવ, એનું છે લેગ્સ. તો અ કાવ હેઝ 4 legs, ગાયને 4 પગ હોય છે. મિલ્ક, દૂધ આપે. તો કાવ gives us milk. A domestic animal, તો cow is a domestic animal, પાલતુ પ્રાણી છે. બીજું એ રીતે ફોક્સ, તો ફોક્સ હેઝ 4 legs, 4 પગ છે. ઇન ફોરેસ્ટ, તો ફોક્સ lives in forest, જંગલમાં રહે છે. અ બિગ ટેલ, અ ફોક્સ હેઝ અ બિગ ટેલ, શિયાળને લાંબી પૂંછડી હોય છે. તો આ રીતે આપણે એના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 6 માં આપેલું છે, ચિત્રને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ યસ અથવા નોમાં આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ઇઝ ધીસ અ બાઇસિકલ, આ બાઇસિકલ છે? જવાબ આવશે નો, ધીસ ઇઝ નોટ અ બાઇસિકલ. ઇઝ ધેટ અ બેટ, આ બેટ છે. ઇઝ ધીસ, તો યસ, યસ ધીસ ઇઝ અ બેટ. આ રીતે યસ અને નોમાં પૂરા જવાબ લખવાના છે. ત્રીજો, ઇઝ ધીસ અ ફેન, આ પંખો છે? તો યસ ધીસ ઇઝ અ ફેન. ઇઝ ધીસ અ બુક, આ ચોપડી છે? ના. મોબાઈલ છે? તો નો, ધીસ ઇઝ નોટ અ બુક, આ બુક નથી. તો આ રીતના જવાબ લખવાના છે.
પ્રશ્ન નંબર 7 માં આપેલું છે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. ખાલી જગ્યા એમ, તો એમ આવ્યો છે તો આઈ આવશે, આઈ એમ અ ટીચર. ઇટ ઇઝ ખાલી જગ્યા બુક, તો યોર આ તારી બુક છે. ધીસ ઇઝ ખાલી જગ્યા બાઇક, આ મારું બાઇક, માય એટલે માય બાઇક. આઈ લવ માય કન્ટ્રી. તો આ રીતે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 8 માં આપેલું છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપેલા વાક્યોને જોડો. એન્ડ, તો માનવ ઇઝ અ બોય, પ્રથમ ઇઝ અ બોય. તો એન્ડ વડે જોડી તો જવાબ આવશે માનવ એન્ડ પ્રથમ આર બોયઝ. અહીંયા ઓર વડે જોડવાનું છે, તો ડુ યુ લાઇક ટી, તમને ચા ગમે કે ડુ યુ લાઇક કોફી, તો ડુ યુ લાઇક ટી ઓર કોફી. નંબર 3 માં બટ વડે જોડવાનું છે, તો વચ્ચે બટ મૂકી. હી ઇઝ પુઅર, તે ગરીબ છે, બટ ઓનેસ્ટ, પણ તે પ્રમાણિક છે. આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 9 માં આપેલું છે નીચે આપેલા ફકરામાં અયોગ્ય વિકલ્પ ચોકડીની નિશાની કરો. યસ્ટરડે, ગઈકાલે ભૂતકાળ હતો, તો અહીં ઇઝ આવશે નહીં. વી ખાલી જગ્યા એટ પ્લેગ્રાઉન્ડ, તો ભૂતકાળનો પેરેગ્રાફ છે તો અહીંયા આવશે વેર, વર્તમાન કાળ નહીં આવે. વી સાથે આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, મૂળ રૂપ નહીં આવે. વી ઓલ એન્જોયડ, ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ નહીં આવે. તો આ રીતે ખોટો શબ્દ છેકીને આપણે વાક્ય ફરીથી પેરેગ્રાફ લખવાનો છે. એના પછીનું આપેલું છે 10મો પ્રશ્ન. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો. રાઈટ જમણું, તો લેફ્ટ ડાબું. રાઈટ એટલે સાચું, રોંગ એટલે ખોટું. કમ એટલે આવવું, ગો એટલે જવું. અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે. વીક એટલે નબળું, સ્ટ્રોંગ એટલે સશક્ત, શક્તિશાળી. તો આ રીતે લખવાના છે. તો આ હતું ધોરણ 4નું વિષય અંગ્રેજીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.